સુરત શહેરના પુણા વિસ્તારમાં આવેલ ભાગ્યવતી ઇન્ડસ્ટ્રીમાં અચાનક ગોળીબાર થતા અરેરાટી મચી ગઈ હતી. ઘટના પ્રથમ માળે આવેલા લુમ્સના એક કારખાનામાં જૂના કારીગરી માલિક સાથે હિસાબને લઈ માથાકૂટ કરી હતી. આ ઝઘડાની વચ્ચે કારીગરે ગુસ્સામાં આવી 3 રાઉન્ડ હવામાં ગોળીબાર કર્યો. ગોળીબાર બાદ આરોપી એક મોબાઈલ પણ લૂંટ્યો અને ઘટના સ્થળેથી ફરાર થયો હતો. ઘટનાની જાણ થતાં જ પુણા પોલીસ તેમજ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ આરોપીની ઓળખ અને શોધમાં લાગી ગઈ છે. હવે જોવાનું રહેશે કે આરોપી કેટલા સમયમાં પોલીસના હાથે આવી જાય છે અને આવા ગુનાઓ પર પોલીસ કઈ રીતે અંકુશ લાવે છે. ગઈકાલ બપોરના 12:30 વાગ્યાના આસપાસ જ્યાં કામના જે ફરિયાદી છે એમને ફરિયાદીના ખાતા ઉપર અગાઉ કામ કરતો દિલીપસિંહ ઉર્ફે દીપક જે ખાતા ઉપર આવેલો હતો અને અગાઉ એને જે ખાતા ઉપર ઝઘડો થયો હતો. આ કારીગરો ત્યાં કામ કેમ કરે છે એ બાબતે એને ધાકધમકી આપી અને 2 થી 3 રાઉન્ડ ફાયરિંગ કરી અને અજાણ્યા કોઈ ઇસમ સાથે આવેલો અને તેથી ભાગી ગયેલ છે. જે અનુસંધાને આ કામના ફરિયાદીની ફરિયાદ લઈ અને સીસીટીવી આધારે તેમજ એના જે ફોટો આઈડી તેમજ એનો મોબાઈલ નંબર મળેલ છે તે આધારે મહેરબાન સીપી સાહેબના હુકમ મુજબથી 3 અલગ અલગ ટીમો બનાવી અને આ કામમાં આરોપીની પકડી પાડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવેલ છે.